નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા હુડાના મકાનોમાં સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યાની ઘટના સામે આવી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું કહેવાતા મુન્નો અને તેની ટોળકી વચ્ચે જાહેરમાં ઉગ્ર ઝપાઝપી અને મારામારી થઈ હતી। સ્થાનિકોનો આક્ષેપ છે કે આરોપીઓએ ખુલ્લેઆમ ગાળાગાળી કરી છૂટા હાથની મારામારી કરી હતી। એટલું જ નહીં, કેટલાક શખ્સોએ જાહેરમાં ધારદાર હથિયારો લહેરાવી વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કર્યો હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે। ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને લોકોમાં ભય ફેલાયો હતો। સ્થાનિકોના દાવા મુજબ ઘટના સ્થળે પોલીસની હાજરી હોવા છતાં તોફાની તત્વો બેફામ બની રહ્યા હતા। આ ઘટનાને લઈને સ્થાનિક રહીશોએ પોલીસની કામગીરી તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। જાહેરમાં હથિયારો સાથે થયેલા હંગામાના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હોવાની ચર્ચા વચ્ચે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે।